દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈને હલ્લાબોલ મહિલાઓ ગ્રામ પંચાયતે પહોંચી માટલા ફોડી વિરોધ દર્શાવ્યો। પાથાવાડામાં અનેક વિસ્તારોમાં નથી મળી રહ્યું પીવાનું પાણી। પાથાવાડા ગ્રામ પંચાયતમાં બેસી મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર। પાણીને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં। रमेशभाई चतराजी गाड़िया गाम पोधावाड़ा वोर्ड नंबर 7 हूँ वोर्ड नंबर 7 में सभ्य छूँ। मफतपुरा विस्तार में आ मारा विस्तारना लोको लगभग अनेक वारंवार रजूआत करवा छतां सरपंच के तलाटी साहेब कोई एमनी फरियाद सांभळता नथी अने आ लोकोने पाणी आलता नथी। जे एमना मळतिया छे तेमना घरे लगभग दिवसनो 2 वखत पाणी जाए અને આ લોકોને આજ 15 થી 20 દિવસથી એક ટેપું પાણી નથી આવતું। જે મારી નજરે જોયું કે આ લોકો છે લગભગ 2 કિલોમીટર દૂર કૂવા ઉપરથી પાણી પીવા અને વાપરવામાં લાવે અને જે વાપરવાનું પાણી આવતું હતું એ હાવ બોરરો કે તેમના માટલે ફૂટી જાય એવું 3DS તોય આ લોકો વાપરતા હતા, તોય આ લોકો ફરિયાદ કરતા નહોતા। પણ છેલ્લે એમને એવું હું હુજ્યું તે જે બોરરું પાણી આવતું હતું એ બંધ કરી નાખ્યું। મારું નામ લક્ષ્મીબેન, મફતપુરા વિસ્તારમાં રહું છું। આજ 15-20 દાડોથી કોઈ રજૂઆત કરીને અમે થાકી ગયા પણ કોઈ અમારી સુનતા નહીં। પંચાયતવાળા કોઈ અમને જવાબ નહીં। તો તમને વિનંતી है कि मैं पानी वगैरह मोरे बहुत तकलीफ है। અમે મફતપુરામાં રહીએ છીએ। પાણી 15 દિવસથી આવતું નહીં। ભરે માથા વાળે ઉતર્યા પણ હવે ભાઈ મહેરબાની કરો, કોક ને કોક રસ્તો કાઢો, નહીતર પછી અમે પંચાયતમાં 2-3 વેળા આવ્યા, કઈ ગયા પણ કોઈ અમારી હોબળી નહીં। અને હવે તમારે ગમે તે રસ્તો કરે અમને પાણી મેલો। શું નામ તમારું? ઉર્મિલાબેન મહેશ્વરી। મારું નામ પારસમલ રામલાલ ખંડેલવાલ છે। હું મફતપુરા વિસ્તારમાં રહું છું। 15-20 દિવસથી પાણી આવતું નથી અને મશીન ચાલુ કરીએ તો પણ અમારે બિલકુલ પાણી આપતું નથી અને જેને આવે એને 2 વખત આવે છે। અને અમારી આ મફતપુરની એક ચોકડી છે એ રોડ એ બનાવતા નથી અને પાણીનો જે કચરા નાળીઓ છે એ સફાઈ કરાવતા નથી। એટલે આ બધી સમસ્યાઓ છે। અમારે કોઈ તો પાણી અમને આલો ને તમારે નવું કલેક્શન કરી આપો।